નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી સાહિત્યનો પાર્ટ 2 છે, સાહિત્યકારના ઉપનામો અથવા એના તખલ્લુસ એ જોશું, જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે। ચાલો વિડીયોની શરૂઆત કરીએ। સુરસિંહજી ગોહિલ, તો એનું તખલ્લુસ છે કલાપી। ડાહ્યાભાઈ દેરાસરી, તો એનું તખલ્લુસ છે બુલબુલ। ત્રિભુવન ભટ્ટ, તો એનું તખલ્લુસ એટલે કે ઉપનામ છે મસ્ત કવિ। મનુભાઈ ત્રિવેદી, એનું તખલ્લુસ છે સરોદ। બાલાભાઈ દેસાઈ, એનું ઉપનામ છે જય ભીખુ। ભાનુશંકર વ્યાસ, તો એનું ઉપનામ છે બાદરાયણ। ચુનીલાલ શાહ, તો એનું ઉપનામ છે સાહિત્ય પ્રિય। પછી આગળ જોઈએ તો શાંતિલાલ શાહ, તો એનું તખલ્લુસ છે સત્યમ। રાજેશ વ્યાસ, તો એનું તખલ્લુસ છે મિસ્કીન। રસિકલાલ પરીખ, તો એનું તખલ્લુસ છે મૂશિકાર। એના પછી છે હર્ષદ ત્રિવેદી, એનું તખલ્લુસ છે પ્રાસનેય। એના પછી છે દામોદર ભટ્ટ, તો એનું તખલ્લુસ છે સુધાંશુ। એના પછી જોઈએ જયંતી પટેલ, તો એનું તખલ્લુસ છે રંગલો। એના પછી આગળ જોઈએ તારક મહેતા, તો એનું તખલ્લુસ છે ઇન્દુ। એના પછી આગળ જોઈએ મહેન્દ્ર કુમાર દેસાઈ, તો એનું તખલ્લુસ છે કુમાર। દિનકર દેસાઈ, તો એનું છે વિશ્વબંધ। રમણભાઈ ભટ્ટ, તો એનું તખલ્લુસ છે નારદ। બાલકૃષ્ણ ભટ્ટ, તો એનું ઉપનામ છે પુનિત। નરસિંહરાવ દિવેટિયા, તો એનું ઉપનામ છે જ્ઞાનબાલ। એના પછી છે ભગવતી કુમાર શર્મા, તો એનું તખલ્લુસ છે ભગીરથ। એના પછી આગળ જોઈએ મગનભાઈ દેસાઈ, તો એનું તખલ્લુસ છે કોલક। એના પછી આગળ જોઈએ તો પીતાંબર પટેલ, તો એનું તખલ્લુસ થાય છે સૌજન્ય। રમણીકલાલ દલાલ, તો એનું નામ છે પરિમલ। રવિશંકર વ્યાસ, તો એનું થશે ઉપનામ મહારાજ। રવિન્દ્રનાથ ઠાકોર, તો એનો તખલ્લુસ છે સુકેતુ। રાજેન્દ્ર શાહ, તો એનો તખલ્લુસ છે રામ વૃંદાવની। યશવંત શુકલ, તો એના બે ઉપનામ છે, એક છે તરલ અને બીજું છે સંચાર શાસ્ત્રી। ચુનીલાલ ભગત, તો એનો તખલ્લુસ છે પૂજ્ય મોટા। પછી આગળ જોઈએ રામનારાયણ પાઠક, તો દ્વિરેફ, શેષ અને જાત્રાળુ, એના 3 ઉપનામ છે। એના પછી આગળ જોઈએ તો જયશંકર ભોજક, તો એનું ઉપનામ છે સુંદરી। અલી ખાન બલોચ, તો એનું ઉપનામ છે શૂન્ય પાલનપુરી। જયંતીલાલ ગોહિલ, મોસ્ટ ટાઈમ છે ઘણી વખત પૂછાઈ ગયેલું છે, તો એનું ઉપનામ થશે માય ડિયર જયુ। કરશનદાસ માણેક, તો એનું તખલ્લુસ છે નિરંકુશ। જયંતીલાલ દવે, તો એનો છે વિશ્વરથ। મધુસૂદન ઠક્કર, તો એનું તખલ્લુસ છે મધુરાય। આગળ જોઈએ તો શેખ આદમ અબુવાલા, તો એનું તખલ્લુસ છે શેખ આદમ। અંબુભાઈ પટેલ, તો એનું છે સ્નેહી। શંકરલાલ પંડ્યા, તો એનું તખલ્લુસ છે મણિકાંત। એના પછી આગળ જોઈએ તો શંભુ પ્રસાદ જોશીપુરા, તો એનું તખલ્લુસ છે એટલે ઉપનામ કુસુમાકર। એના પછી છે કાંતિલાલ પટેલ, તો એનું તખલ્લુસ છે પ્રસન્ન કાંતિ। અને મેઘનાદ ભટ્ટ, તો એનું તખલ્લુસ છે રાવણ દેવ। એના પછી આગળ જોઈએ
તો રઘુવીર ચૌધરી, તો એનો તખલ્લુસ છે લોકાયત શુરી. એના પછી છે મોહનલાલ દવે, તો એનો તખલ્લુસ છે તરંગ. પછી છે પ્રફુલ્લ દવે, તો એનો છે ઈવા ડેવ. હરિપ્રસાદ ભટ્ટ, તો એનો તખલ્લુસ છે મસ્ત ફકીર. પ્રહલાદસિંહ ગોહિલ, તો એનો તખલ્લુસ છે રાજહંસ. રામચંદ્ર પટેલ, તો એનો તખલ્લુસ છે સુકૃત. ઇન્દુલાલ ગાંધી, તો એનો તખલ્લુસ છે પિનાક પાણી. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટ 2 સાહિત્યકારો અને તેના ઉપનામ એટલે કે તખલ્લુસ જોઈએ, જે દરેક સ્પર્ધા પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.